જે બેઠકમાં શ્રી ગોકુલ ધણી ઘણી રુચિ કરી બેસે છે નિત્યજી, તે બેઠક તણું કાંઈ વર્ણન કરું, જ્યાં મારી સ્થિતિને મન વ્રત્યજી. બેઠકમાં શોભા ભરસો હતી, મોહતી મોહક મનય અભિરામજી. અભિલાખ પૂરક અભિલાખીની, ચૂરક વિરહને પૂરક કામજી. કામોદીપક યુધ બોધક રસ, ફલ સંપન્ન તણું એ દ્વારજી. કેવલ ફલરૂપ ફલદાયક નીત, વિશદ કહે નવ પામું પારજી. વિવિધ વિલાસ તણું આલય અને, સુખ સમોહદાયક રસ રૂપજી. ભોગ્ય રસે ભર પરમ વિલાસની, જ્યાં નિત વિલસે છે ગોકુલ ભૂપજી. જ્યાં સે જાય તે નિશી પોડીને, વિલસી વિલાસ રસે જૂતરયણીજી. આનંદિત પ્રમુદિત મોદે ભરી, સુરતે સુખાનંદિત મૃગનયણીજી. જ્યાં પોડી ઉઠે મંગલ સામે, મંગલ નિધિ તે દર્શન દૈયજી. સ્વરૂપ હૃદયમાં સ્થાપન કરીયને, ભક્તના હૃદયમાં લઈયજી. જ્યાં ગળુઆના મંદિર તણા સ્થળ શુભ, વાલોજી લટકતા પધારેજી. બનહી આગળ ધરી તે ચરણે ધરીને, પધારતા ભક્તો વારેજી. ફરી પધાર્યા ચરણ ક્ષાલન તણા સ્થળ, જે અનુપમ સુંદર દિશેજી. કર પદ ક્ષાલીને દંત ધાવન કરે, મુખ પ્રક્ષાલતા મનડું તે હિંસેજી. જ્યાં ફરી બેસીને મુખ પૂંછન કરે, ફરી પધાર્યા ના તે સુદેશજી. તેલ ગાદી બિછાવાના સ્થળ બેહું, હોમ ઘર કેતી બારી વરેશજી. ત્યાં બેસીને તેલા વ્યંગ કરે, નાયા તણા અતિ સુંદર ઠામજી. હોમ ઘરે કે આંગણમાં જલ ઘરે, મન હુલસે છે તે કહેતા નામજી. જ્યાં નાહે તે નાહો સોહામણોને, અનુપમ અંગે અંગવસ્ત્ર કરે અજી. ઊભા રહીને અલવે ઉદારજી તે, ધોતી ઉપર એનો શ્રી અંગે ધરે અજી. જ્યાં ભગવદી રહીને દર્શન કરે,
એવા અનુપમ સ્થળ તે અનેકજી આંગણ જલગર સીડી અટાલીઓ છાત મુંડેરી સુખદ પ્રત્યેકજી રાજતી બારી અને છ જાતલે વેદીનો સ્થળ સુંદર સોહેજી ચરણ ક્ષાલન તણી ચોતરીએ રહી વાલાજીને જોઈ જોઈ સહુ મોહેજી જहाँ એવા સ્થળ અનેક તે અભિનવા હવન હોશે કહી અન્યત્રજી સંપત્તિ સૌકર્ય શુભ સૌભાગ્ય જે સુખ વૈભવ કર્યો અહીં એકત્રજી એવી બેઠક મહાશોભાભરી રસે વરી રસનું તે સ્વરૂપજી વિશદ વચને રચના થાય નહીં જ્યાં વિલસે છે ગોકુલ ભૂપજી જहाँ નાહીને પીડા તણા સ્થળ લટકતા આવીને બેસે ત્યાંજી આચમન તિલક સંધ્યા વંદન કરી ભીતર પધારશે મંદિરમાંજી ફરી પધાર્યાના સ્થળ તે સુશોભિતા ભીતે અટકી ઊભા રહે ત્યાંજી સન્મુખ રહીને સૌ દર્શન કરે જેહ જ્યાં રહ્યા તે ત્યાંજી જ્યાં એકાંત પધારે છે ફરી પધારે છે વેગજી ચરણ ક્ષાલન વિધિ પૂર્વક કરી અને કરે છે જેમ કરવાની તને ગજી જ્યાં સ્થળ ઉત્તમ ઉભય ચટાઈના સીત સમેતે તિવારી મહાજી ગરમીમાં આંગણે ગલીની ભીતસુ અટકીને બેસે છે વાલોજી ત્યાંજી લૌકિક અલૌકિક દાનના પાત્ર તે આવીને તે સમે ત્યાં વરિયોજી અગણિત ભીડ ત્યાં મચી રહી વલી સમાયે જે આવતા જાયજી જેવું એ પ્રાગટ્ય અગણિતાનંદનું તેવું એ પ્રાબલ્ય બેઠક તણુજી અગણિતાનંદ રૂપ છે ભક્તના સર્વ સમાયે છે સત સત ગણુજી ભોજન ને પધારી ભોજન કરી અને ફરી પધારે છે બેઠકે વલિયજી આંગણમાં અનુપમ ચોકી ધરી ચોકીએ બેસે છે મન તણી રલિયજી ભોમની સેજ તે પરમ સોહામણી અતિ મોહામણી સુખદર સાલજી ત્યાં પોડીને વિવિધ લીલા કરે પ્રમુદિત થઈ અને ગોકુલ પાલજી ત્યાં ઉત્થાપને ગાદીના સ્થળ મૂઢા મનોહર રચનાએ કરીયજી
ત્યાં બિછાવીને રાખ્યું સૌ ભગવદીએ અતિ ઉલટ ભરિયજી. ત્યાં આવીને બેસે સુંદર વર ભરી આશાએ નિહાલે છે ભક્તજી. ભટ્ટ બ્રાહ્મણ બેઠા તણા સ્થળ ઘણા ગુણીજન ગાય છે અનુરક્તજી. સંધ્યા વંદન તણા સ્થળ અતિ સોહતા ગાદીને તકિયાના આંગણ જહાજી. ગરમીએ તેલની સેજા અહીં રહે વલી બેઠકે તિવારી મહાજી. જहाँ બળભાગી બળી સે જા રહે ભગવદીઓના ભાગ્યને કાજજી. જે બળભાગીએ ભાગ્ય ઉદય કરી વરી સોહાગ ભર્યો છે સમાજજી. તેવીએ સેજાના સ્થળ જે તિવારી મહા તેતી બારી ઉપર મારો દેહજી. ત્યાંની રજકણિકા પર વારી વારીને નાખું તે પ્રાણને ગેહજી. જ્યાં સ્થળ સુખદ રસિક અભિસારના ને પ્રેમ સુ અભિશરણ તણાજી. તે સંકેત સુભગ સુભગાઓના એવા સ્થળ એકાંત ઘણાજી. ભક્ત અનેક જે અનેક પ્રકારના એ પ્રકારમાં મનોરથ બહુજી. તે પ્રતિ એકને પ્રતિક્ષણે વાદતા એવી બેઠક પૂરે સૌજી. પરમ રસિક રસમય રસદાયીની આનંદ સંદોહની રસરૂપજી. જે બેઠક જગત પર રાજતી ત્યાં વિલસે નિત્ય ગોકુલ ભૂપજી. શીતલ મંદ અને સુગંધ સુ પવન પ્રમોદે વહે છે સુભાવીજી. ઉપયોગનો અભિલાખ કરીયને મનોરથ ભરી ભરી અહીં આવીજી. લહેર લહેર જે વયારની લહેર તે મહર મહર મકરંદે ભરિયજી. આવે છે ચૌદિસથી ઘેરો કરીને સર્વત્ર રહી પ્રસરીજી. બેઠકની શીતલતાની લહેર તે ગઈ લદાવના દ્વાર લગીયજી. સિંધ દ્વાર ને ગલીઓ ગલીયમાં મેકી રહી છે અધિરંગ મગીયજી. કામોદીપન અતિરતિ રસવર્ધન માનિની નિરંકુશનું વશીકરણજી. આનંદ સંદોહનું આલય સદા પરમ રસાલય આરત હરણજી. મુગ્ધને રસ મનોરથ પ્રગટીકરણ મધ્યન મન તાણુએ અભિરામજી. અબાલ પર્યંત સર્વનું જીવન પ્રગલ્ભાનું એ પૂરણ કામજી. રમકતી જમકતી અંગ સમરપતિ વિવિધ સમે કરી વિવિધ શૃંગારજી. વિવિધ સ્વરૂપે વિવિધ મનોરથ કરી
રસ ભરી રીઝવે પ્રાણ આધારજી રતિ ઉદબોધક રસયુપજાવતી બોધક સકલ કલાનું નિદાનજી પ્રાણ સહિત ઇન્દ્રિયનું નિરોધક કારુણિક અતિ કરુણાવાનજી સ્વરૂપાત્મિક એ સ્વરૂપ રસે ભરી સ્વરૂપે અલંકૃત બેઠક સારજી સ્વરૂપાંકિત શોભાએ સુશોભિત જ્યાં જોઈએ ત્યાં સ્વરૂપ સુચારજી જેનું સ્વકીયને ધ્યાન સદા રહે સુરત સુરત આવે સ્વરૂપ તણિયજી સુરતે ને સાંપ્રતે સ્વરૂપનું દાન દે એવી બેઠક અતિ રમણીયજી સ્વરૂપ રસે ભર સ્વરૂપ અભિલાખતી સ્વરૂપને જેનો છે અભિલાખજી તે કહેવાને એ શક્ય નહીં મારી અનુભવીનું મન છે ત્યાં સાખજી એવી બેઠક બહુ ભાવે ભરી ગુણ ભરી ભરી ભગવદી સોહેજી બહુ રચનાએ રચીને સચી સુખ જોઈ જોઈ જે જગત તણ મન મોહેજી શોભા ભરી અને મન ભરી દાન ભરી કરુણાએ ભરીયજી રિદ્ધને સિદ્ધ ભરી કૃપા ભરી નેહ ભરી અને ઉલટ ભરીયજી અતિ સૌભાગ્ય ભરી અને સુખ ભરી ગુણ ભરી ભાગ્ય ભરી રસ ભરીયજી ભાવ ભરી ઓછાએ ભરી સદા મોદ આનંદ રસે પરવરીયજી ક્યાં લગીએ હનું હું વર્ણન કરું બુદ્ધિને વચન તણે અનુસારજી જેનો મહિમાને જસ વિસ્તારતા શેષ સહસ્ત્ર મુખે પામેન પારજી જ્યાં પ્રભુ ત્યાંય બેઠક એમ સોહતી પ્રાગટ દિશાએ જે પ્રગટ સ્વરૂપજી અન્યથા સ્થળ સ્થાની ભાવાનુસારણી ભાવે પ્રગટ દિશે મન માહે રૂપજી અનુભવી ભાવે લીલાનું સૂચન કરે અંતર રમણે એ બેઠક તણુજી જ્યાં ફલિતારત થાય અંતરમાં અણ અનુભવી ન સમજે કોઈ અણુજી એવી બેઠકે અતિ ઓછાહસુ રાજે રાજેશ્વર ગોકુલ ભૂપજી બેઠા ચટાઈએ રાજે રસિકવર સદા દર્શન આપે છે પરમ અનુપજી જે બેઠકમાં શ્રી ગોકુલ ધણીય ઘણી રુચિ કરી બેસે છે નિત્યજી તે બેઠક તણું કઈ વર્ણન કરું જ્યાં મારી સ્થિતિને મન વ્રત્યજી